તપસ્યામાં બેઠા છે તો અત્યારે મારે એમની પાસે વરદાન લેવું છે તો હું એમની સામે ભક્તિ કરવા દેવું છું. મહાદેવ, તમારી તપસ્યા ભંગ કરવાનું એટલું કારણ છે કે મને એવું વરદાન આપો કે કોઈ મારી પાસે આવી ન શકે. આજથી હું તને એવી વરદાન આપું છું કે કોઈ દેવી કે દાના ઉપર એના સર ઉપર હાથ રાખી તો એ બળીને ભસ્મ થઈ જશે. ના મારું વરદાન છે. હજી એક વાર વિચારી લેજો. કોઈને ના કોઈને જોઈને તમે વરદાન આપો છો પણ કાંઈ ના કરો. હવે હું શોખ છું મોઢું શેઠું રાખીને બોલ. પેલા તો હવે તું તૈયાર થઈ જા. મોઢું તારી શેઠું નાટક મારો હવે મારે પ્રહાર કરવો છે. અરે આ તો ભોળા નાટકો. અખંડ બ્રહ્માંડના માલિક આ ભસ્માસુરથી આ હિમાલયની ગોદમાં હમાઈ ગયો છે. પણ હું પણ જાણું છું કે ક્યાં હતી આ સત્ય મારી પાસે બચે છે. કાંઈ વાંધો નહીં. આ સંસારમાં જે છે ઢાંકી લઉં છું. અત્યારે આ ગળેલા આટા મળતા છે એમાંથી બે રાક્ષસોને ઉપર કરું છું અને તે માનવ પર વિજય પ્રાપ્ત કરું છું.
રાક્ષસો પધાર. આકાશ પાતાળમાં મારી દીકરો તાકાત વર્ગો છે ને ધરતી પાતાળમાં અને અમે કોણ છીએ? અમે ઉપર થવાનું કારણ હું સમગ્ર બ્રહ્માંડનો માલિક ભસ્માસુર છું. હાલો, તમને ઉત્પન્ન કરવાનું કારણ એટલું છે. તે નામના માનવા પર અમે વિજયપુર પામવાનું છે. ભોલેનાથ કૈલાસની અંદર હંતાઈ ગયો છે. તેને તો એને ખોટી મારવાનો છે. ચાલો જઈએ. આ સીતાનું નામ રામ અને તારું નામ કરમ. अरे मेरे मन हाथ रखो ये सच में हो जाए भोलेनाथ ने अवतार मेरे अरे धरती आकाश पर बड़े मानव से